આજકાલ લોકો એવું વિચારે છે કે રાત્રે 12 વાગે દિવસ બદલાઈ જાય. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં જ્યારે તમે જાઓ તો તમે જુઓ છો કે રાત્રે 12 વાગ્યા પછી છોકરી ન વળાવાય, બુધવાર થઈ જાય છે, આવા બધી વાત ચાલે છે. તો દરેક માટે અને તમને બધાને એક વસ્તુ કહેવા માંગુ છું કે સનાતન સંસ્કૃતિ પ્રમાણે સૂર્યોદયથી સૂર્યોદય એક દિવસ બદલાય. સૂર્યોદય થાય એટલે મંગળવાર ચાલુ થાય અને જ્યારે બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે બુધવાર ચાલુ થાય. રાત્રે 12 વાગે કોઈ પણ પ્રકારનો ઉપવાસ તમે તોડી ન શકો કે કોઈ પણ પ્રકારનો વાર બદલાતો નથી. રાત્રે 12 વાગે ફક્ત ને ફક્ત તારીખ જ બદલાય છે. કારણ કે આપણે વેસ્ટર્ન કેલેન્ડર પ્રમાણે ચાલીએ છીએ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એટલે આપણા ત્યાં રાત્રે 12 વાગે ફક્ત તારીખ બદલાય છે. બાકી આપણો સંપૂર્ણ દિવસ, નક્ષત્ર, રાશિ બધું જ સૂર્યોદયથી સૂર્યોદય આધારિત છે. અને આ દરેક પંચાંગમાં તમને આનું પ્રમાણ મળી જશે. જેથી કરીને આગળથી આ વસ્તુનું ખાસ તકેદારી રાખવી કે દિવસ સૂર્યોદય થાય ત્યારે જ ચાલુ થાય છે. નમસ્કાર. શું તમે આ વાત જાણતા હતા? તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.